વડવાડા દેવના પ્રાગટ્ય દિને કનીરામદાસજી બાપુ રબારી માલધારી સમાજના જગતગુરુ તરીકે ઘોષિત. સુરેન્દ્રનગર. દૂધરેજ ધામ વડવાડા દેવના સાનિધ્યમાં ધર્મસભાનું આયોજન. 200થી વધુ સંતોની ઉપસ્થિતિ રહી હતી. સુરેન્દ્રનગરના આંગણે દૂધરેજ ધામ વડવાડા દેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક ધર્મસભાનું આયોજન કરાયું હતું. વડવાડા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલા આ મહોત્સવમાં ભારતભરમાંથી પધારેલા 200થી વધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં રબારી માલધારી સમાજ માટે ગૌરવવંતી જાહેરાતો કરાઈ હતી. આ અવસરે મુખ્ય મહંત કનીરામદાસજી બાપુને જગતગુરુનું બિરુદ એનાયત કરાયું હતું, જ્યારે નાગરદાસજી બાપુની લઘુ મહંત તરીકે વિધિવત વરણી કરાઈ હતી. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ધર્મસભામાં દૂધરેજ વડવાડા મંદિરના લઘુ મહંત તરીકે નાગરદાસ બાપુની વરણી કરાઈ હતી. તેમની ચાંદલા વિધિ અને ધાર્મિક વિધિનું કાર્યક્રમ પણ સંતોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ધર્મસભા દરમિયાન રબારી માલધારી સમાજના જગતગુરુ તરીકે કનીરામદાસજી બાપુની સંતો મહંતોની ઉપસ્થિતિમાં વરણી કરાઈ હતી. ફાગણી પૂનમે દૂધરેજ ધામ ધાર્મિકમય બન્યું હતું. મોરારી બાપુ તથા અલગ અલગ મંદિરોના સંતો મહંતો ઉપસ્થિત રહી અને ધર્મનો પ્રચાર વધારવા માટેની અપીલ કરી હતી. આ ઉપરાંત સમાજ શિક્ષિત બને અને સનાતન ધર્મ અંગેની વિશેષ ચર્ચાઓ પણ કરી હતી. લાખો લોકોની ઉપસ્થિતિમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ સંતોની ઉપસ્થિતિમાં મંદિરના મુખ્ય મહંત કનીરામદાસજી બાપુને રબારી માલધારી સમાજના જગતગુરુ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે અને વડવાડા મંદિરના લઘુ મહંત તરીકે નાગરદાસ બાપુની વરણી કરવામાં આવી છે, જેને લઈને સમસ્ત માલધારી સમાજ અને રબારી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દૂધરેજ વડવાડા મંદિર ખાતે 3 લાખથી વધુ ભક્તો માટે પ્રસાદનું પણ આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શીતલ ગોશાળાનું લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ત્યારે મંગલમય વાતાવરણ વચ્ચે સંતો મહંતોની ઉપસ્થિતિમાં રાજકીય લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપનું પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં રબારી સમાજના યુવાન હાર્દિકભાઈ ટમાલિયાને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતાં તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. સાત્વિક પ્રસંગે આપણી વચ્ચે આપણને આશીર્વાદ આપવા માટે વિરાજી જગતગુરુ ભગવાન રામાનંદાચાર્ય આપણા જન્મમાં મરાઠાના આપણી શારદાપીઠ દ્વારકાપીઠ જગતગુરુ આચાર્ય આપણી વચ્ચે અત્યારે નથી, એ ઝારખંડમાં છે, પરંતુ એમના પ્રતિનિધિ રૂપે પૂજ્ય શ્રી આચાર્યને મારા પ્રણામ. જગન્નાથ મંદિર અમદાવાદથી પધારેલા સરળ મૂર્તિ જગતગુરુ પૂજ્યપાદ ગિરિદાસજી બાપુ, નિર્મોહી અખાડા ના મુખ્ય પુરુષ પૂજ્યપાદ રાજેન્દ્રનાથજી બાપુ અને મંચ પર વિરાજિત સૌ મારા પૂજ્યજનો, આપ સૌના ચરણમાં પ્રણામ કરું. શીતલ ગૌશાળાનું લોકાર્પણ થયું અને સાથે સાથે પૂજ્યપાદ મહામંડલેશ્વર કનીરામ બાપુ એમાં એક પ્રતિનિધિ રૂપે લઘુ મહંતની ગાદી પર બેસાડે છે. અને આ કેવો ચમત્કાર છે કે જ્યારે કોઈ મહાપુરુષ લઘુની ગાદી આપે ત્યારે થોડી મિનિટોમાં કેટલા મહાન થઈ જતા હોય. લઘુ મહંતની સ્થાપના કરે અને પૂજ્ય કનીરામ બાપુની હૃદયની અનિચ્છા હોવા છતાં એમણે જે રીતે મારી પાસે વાત કરી એમાં હું એનું હૃદય વાંચી શક્યો
કે બાપુ જગતગુરુ પદની યોગ્ય નથી એમનું હૃદય, પરંતુ રામાયણમાં લખ્યું છે કે કોઈ પણ આધ્યાત્મિક નિર્ણય લેવો હોય તો એમાં સૌ પ્રથમ તરત સાધુઓનો મત શું છે એ નિર્ણય આપે છે. આટલા જગતગુરુ, આટલા સંતો, આટલા મહાપુરુષો જ્યારે એક અવાજે બાપુને આ પદ સ્વીકારવાની વિનંતી કરે છે ત્યારે એની જરા પણ ઈચ્છા ન હોય कोई जवाब नहीं। अध्यात्म की एक प्रज्वलिता को, दीपक को प्रज्वलित कर रहे एक हमारे न्याय शासक को कह करके कहें या संवैधानिकता को कह के कहें, जो भी शब्द हम कहेंगे वो लघु है। आज पूरे विश्व को कोई ये बता रहा है कि शासन सत्ता कैसे होती है, तो इसी भूमि का लाभ हमारे नरेंद्र भाई मोदी हैं, जिनको पूरा विश्व इस समय में नमस्कार होकर के उनके शिष्टकारों को, उनके नीतियों को अपनाने के लिए मैं कृष्ण होने को